ટેટ 2017ની અંદર પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં ભાષા પાર્ટ 2ના 75 પ્રશ્ન સોલ્યુશન સાથે આપણે જોઈશું, જેની અંદરથી મોટાભાગે 2-4 માર્ક્સનું તો પૂછાતું જ હોય છે. અને અત્યાર સુધીના દરેક પેપર જોશો તો મેં દરેક વિડીયોમાં આપેલા જ છે, તો લગભગ 5થી 10 માર્કનું તો પૂછાય જ છે. જો સેમ ટુ સેમ એવું ના પૂછાય તો એની અનુસાર પણ પૂછાતું જ હોય છે, તો આ વિડીયો જરૂરથી જુઓ. તો આજે આપણે ટેટ 2017માં ભાષાના પાર્ટ 2ના 75 પ્રશ્નો જોઈશું. તેમાં 76 નંબરનો પ્રશ્ન, રોહિત રન આફ્ટર અ કેટ, ધ કેટ રન ખાલી જગ્યા કિચન, તો જવાબ આવશે ઇન્ટુ. રમેશ ખાલી જગ્યા વોક અ લોંગ ડિસ્ટન્સ એવરી ડે, તો જવાબ આવશે કેન નોટ. 78 નંબરનો પ્રશ્ન, અંકલ આઈ ડોન્ટ ફીલ વેલ ટુડે, અંકલ ઓહ આઈ યુ ખાલી જગ્યા ટુ બેડ, આઈ વિલ કોલ અ ડોક્ટર, તો જવાબ આવશે સુરગો ખાલી જગ્યા સી વોઝ વોન્ટ ધેટ ઇટ વુડ રેઇન, સી વેન્ટ આઉટ વિથઆઉટ અમ્બ્રેલા, તો જવાબ આવશે થોટ. મિહિર ખાલી જગ્યા લંચ ઇન ધ કેન્ટીન લાસ્ટ નાઇટ, તો જવાબ આવશે હેડ. વી સ્ટાર્ટેડ અર્લી ખાલી જગ્યા વી માઇટ નોટ મિસ ધ ટ્રેન, તો જવાબ આવશે સો ધેટ. આઈ એમ રીડિંગ માય સ્કૂટર, યુ રાઇડ, તો ખાલી જગ્યા તો આવશે યોર. 10-20 મિનિટ્સ, તો જવાબ આવશે 20 past 10. હવે આગળનો 84 નંબરનો પ્રશ્ન, દર્દ કે નામ સહી જોડ પહેચાનીએ, તો જવાબ આવશે ચેચક, તો બળિયા. राम के साथ लक्ष्मण भी वन में गए, इस वाक्य में रेखांकित पद व्याकरण की दृष्टि से क्या है, तो जवाब आवશે संबंधबोधक अव्यय. गलत वाक्य पहचानिए, तो एनी अंदर जवाब आवશે बम्बई की बाजार अच्छी है. 87 नंबरનો प्रश्न, संयुक्ताक्षरों में उपयोग में लिए गए वर्णों के आधार पर सही जोड़ चुनिए, तो जवाब આવશે ए. पुल्लिंग शब्द ढूंढिए, तो जवाब આવશે सफर. बद्रीनाथ शर्मा लिखित कहानी है, तो जवाब આવશે हार की जीत. लिंग के आधार गलत वाक्य कौन सा है, तो जवाब આવશે आज भारी बरसात हुआ. वाणिज्योपयोगी शब्दार्थ के सही जोड़ चुनिए, तो जवाब આવશે सी बट्टा, तो वળતર. रेजगारी का अर्थ क्या होता है, तो जवाब આવશે छोटे सिक्के. कच्छ की सैर यात्रावृत्त के लेखक कौन है, तो एनी अंदर जवाब આવશે हरेश ધોળકિયા. मीठा मधु ने मीठा મેહુરા લીલો, એથી મીઠી તે મોરી માથ રે, અલંકાર ઓળખાવો, તો જવાબ આવશે સી વ્યતિરેક. શબ્દકોશના ક્રમ મુજબ સાચી જોડણી કઈ છે, તો એની અંદર જવાબ આવશે સી સન્માન, સંજોગ, સંસાર, સંસ્કાર અને સંસ્કૃતિ. નીચેના પૈકી કયો ધ્વનિ અનુનાસિક ધ્વનિ નથી, તો એની અંદર આવશે જ, એટલે સી. ડોળનો શબ્દનો અર્થ શું થાય છે, તો જવાબ આવશે બટન. બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું, આ વાક્ય ક્રિયા વિશેષણ શું છે, તો એની અંદર જવાબ આવશે વહાલપૂર્વક. દિશા નો ધ રીઝન, તો એની અંદર જવાબ આવશે ડી. હવે પ્રશ્ન નંબર 100 જોઈશું. The cat jumped over the glass of milk. The milk was spread off over the floor of the kitchen. તો એની અંદર જવાબ આવશે બી. 101 નંબરનો પ્રશ્ન, The water can hardly find any different. તો એની અંદર જવાબ આવશે ડી among. રમેશ ખાલી જગ્યા ટીચર. ટીચર સે થેન્ક યુ, તો એની અંદર જવાબ આવશે સી. Here it is, madam. The ખાલી જગ્યા part of the novel was boring, તો જવાબ આવશે later. Which one sentence correct sentence? તો સાચું સેન્ટેન્સ છે એ. We have not met for a long time. હવે પ્રશ્ન નંબર 105, તો એની અંદર જવાબ આવશે
ડી. ઓલ ધ સીટ વેર. હવે 106 નંબરનો પ્રશ્ન, તો એની અંદર જવાબ આવશે એ. હવે આપણે પ્રશ્ન નંબર 107 જોઈશું. બિફોર આઈ રીચ હોમ માય વાઇફ ખાલી જગ્યા ઓલરેડી ખાલી જગ્યા ધ ડોક્ટર. તો એની અંદર પહેલી ખાલી જગ્યામાં હેર અને બીજી ખાલી જગ્યામાં રંગ અપ આવશે. હવે 108માં ઇન આવશે. 109 નંબરની ખાલી જગ્યાની અંદર આવશે સી. 110 નંબરની ખાલી જગ્યા હી ઇઝ ટુ પુઅર ધ બાય એની ક્લોથિસ. તો એની અંદર જવાબ આવશે સી. હવે આપણે પ્રશ્ન નંબર 111 નંબરનો પ્રશ્ન જોઈશું. નીચેમાં કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી? તો જવાબ આવશે સૂકેલી ડાળે પોપટ બેઠો, પાન ચોગનમાં લીધા સુંદરમ. એ યોગ્ય નથી. 112 એની અંદર જવાબ આવશે બી. સ્મરણ સ્મરણને તીરથ તારા એમ કરું પરકમમાં કાવ્યપંક્તિ કયા કાવ્યની છે? તો તને ઓળખું છું માં. 114 નંબર, નીચેની આત્મકથા લેખમાં કયું જોડકું ખોટું છે? તો જવાબ આવશે બાનો ભીખુ ચંદ્રકાંત શેઠ. કવિ ઉષ્ણસનું પૂરું નામ શું છે? તો નટવરલાલ પંડ્યા. નીચેમાં કયું જોડકું સાચું છે? તો જવાબ આવશે અવગણા હાસ્યકથા. રવિશંકર મહારાજને માણસાઈના દીવા તરીકે કોણે ઓળખાવ્યા છે? તો ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા તરીકે ઓળખાવ્યા છે. શું કોપ્યો કે પ્રભુ મુझ પરે આંખમાં આંસુ લાવી કાવ્ય પંક્તિ કયા છંદમાં છે? તો જવાબ આવશે મંદાક્રાંતા. કાવ્યમાં કયું જોડનું ખોટું છે? તો એની અંદર જવાબ આવશે રાનમાં ગઝલ. અનલ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? જવાબ આવશે અગ્નિ. પૂજ્ય મોટાના બાળપણનું નામ શું હતું? તો ચુનીલાલ ભગત. 122 નંબર, હિન્દ માતાને સંબોધીને કાવ્ય ખ્રિસ્તીઓ માટે કયા શબ્દ વપરાયો છે? તો જવાબ આવશે વિશ્વાસી. હાઈસ્કૂલમાં પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવે છે? તો જવાબ આવશે સત્યના પ્રયોગોમાંથી. ધીંગી ધરા ધીંગી દોરી ધીંગા બોલ ધીંગી બોલી. આ વિધાન કયા પ્રદેશ માટે વપરાયું છે? તો જવાબ આવશે ડી કચ્છ માટે. અર્થગ્રહણ નીચેમાં પૈકી કયા ભાષાના કયા બે કૌશલ્યોમાં સમાવેશ થાય છે? તો સી આવશે જવાબ. 126 નંબરનો પ્રશ્ન, સ્ત્રીલિંગ શબ્દ ઢૂંઢીએ. તો જવાબ આવશે એ વરસાદ. वचन परिवर्तन की गलत जोड़ पहचाने. तो नेता वह गलत है. शुद्ध शब्द पहचानिए. तो એની અંદર આવશે बलिष्ठ. शुद्ध वाक्य पहचानिए. तो किसी का पेन यहाँ रह गया. ये સાચું છે. ભિન્ન અર્થવાળા શબ્દ પહચાનીએ. તો આવશે ડી રૂકા. ગલત જોડ પહચાનીએ. તો આવશે સી કંદા કાસ્કો. વચન પરિવર્તન की सही जोड़ पहचाने. तो ए અને ડી બંને આવી શકે છે. धरती की शान काव्य के मुताबिक उचित जोड़ पहचानिए. तो तेरी आसमां में स्वयं भगवान है. सही वर्तनी वाला शब्द ढूंढिए. तो आवશે बी दीपावली. शब्दकोश के सही क्रम को ढूंढिए. તો એની અંદર જવાબ આવશે ડી શંખ વાલા. હવે 136 150 એ સંસ્કૃતનો વિભાગ છે. તો વધુ વત્તા આગમન. તો જવાબ આવશે એ સંધિ વિચ્છેદ. તો એની અંદર જવાબ આવશે ડી ન વત્તા એતત વત્તા તે વત્તા પી વત્તા ઉચિતમ. જના ખાલી જગ્યા સ્વચ્છવારમ કુરુવંતી. તો જવાબ આવશે એ લોકયાને. પ્રાતઃ ઉત્થાન અહમ ખાલી જગ્યાના નામી. તો દેવમ. શુદ્ધ વાક્ય અન્વેષયંતુ. એની અંદર જવાબ આવશે ડી 49 49 इत्येदा का संख्या. तो 9 હવે પ્રશ્ન નંબર 142. નયન પ્રાતઃ સળવાદન સાર્ધ સળવાદન પર્યતમ યોગાભ્યાસમ કરોતિ કિમ પદસ્ય ઉપયોગે. પ્રશ્ન. તો જવાબ આવશે સી અલ્કા મહેસાણતઃ પાલનપુર ગચ્છતિ. કુતઃ પદસ્ય પ્રયોગેણ પ્રશ્ન પૃચ્છન્તુ. તો જવાબ આવશે એ મમ માતુલ સ્વ
જામનગરતઃ ખાલી જગ્યા તો જવાબ આવશે બી. 145 નંબરનો પ્રશ્ન હવે આપણે જોઈશું. તસ્ય ખાલી જગ્યા નામ ભગવતી અસ્તિ, તો એની અંદર જવાબ આવશે ડી. રક્ષકઃ મિત્ર પ્રતિ ક્રોધ કરોતિ, વાક્ય સમાનાર્થી વાક્ય દર્શયતુ, તેની અંદર જવાબ આવશે શ્રીમદ ગત્વસ્ત ખાલી જગ્યા સ્કંદે કૃષ્ણ લીલા વર્ણિત, તેની અંદર આવશે 10મી. યદિ પ્રપ્રહસ્ય સોમવારસઃ તહિ પ્રપ્રવસ્ય ક વારસઃ, તો જવાબ આવશે એ રવિવારસ. પશ્ચાધિક સપાસળવાદનમ ઇત્યેકો કઃ સમયમ, તો એની અંદર જવાબ આવશે એ. અને છેલ્લો 150 નંબરનો મૃગાઃ પ્રત્યહ તત્ર ખાલી જગ્યા સ્વયં સ્વાદતે, તો જવાબ આવશે સી ગત્વા. તો હવે 2023નું પેપર આપણે આગળના વિડીયોમાં જોઈશું.